અમદાવાદમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાં નોકરી કરતા અલ્પેશ ચૌહાણની દીકરી ધ્રુવી ચૌહાણે પણ જ્વલંત સફળતા મેળવીને પરિવારનું નામ રોશન કર્યું. સામાન્ય પરિવારની આ દીકરી 4 વિષયમાં 100માંથી 100 ગુણ મેળવીને 93% લાવી છે. તેનું કહેવું છે કે ધોરણ 10માં તે ફક્ત 1% માટે A1 ગ્રેડ મેળવવાથી દૂર રહી ગઈ હતી. તે વખતે પણ તેણે પોતાના માતા પિતાને વાયદો કર્યો હતો કે ધોરણ 12માં તે A1 ગ્રેડ લાવીને જ રહેશે. આખરે તેણે પોતાનો ધ્યેય પ્યાર પાડતા તેની અને પરિવારની આંખો હર્ષથી ભરાઈ આવી. માતા પિતા દીકરીને ભેટીને રડી પડ્યા. મારી બહુ મહેનત છે, દિવસ રાત એક કરીને ભણી છે અને મારા પપ્પાને પ્રોમિસ કર્યું તે મેં પૂરું કરી બતાવ્યું છે. 4 સબ્જેક્ટમાં મારા 100માંથી 100 છે અને BAમાં 99 છે. મારું ઇંગ્લિશ થોડું વીક હતું, એના અંદર થોડા ઓછા માર્ક્સ છે અને 93% આવ્યા છે મારા. શું પ્લાનિંગ છે બેટા? મારે આગળ CA કરવાનું છે અને આગળ જઈને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ બનવાનું છે અને પપ્પાનું સપનું પૂરું કરવાનું છે મારે. મમ્મી પપ્પાની કેવી મહેનત હતી? મમ્મીએ કેટલી મહેનત કરી? મમ્મી પપ્પા બંને મજૂરી કરે છે. અમારા ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય છે અને એ બંને બહુ મજૂરી કરી હતી, એટલે મેં એમને પ્રોમિસ કર્યું હતું કે હું એમની મહેનત સફળ કરીને રહીશ અને A1 ગ્રેડ લાવીને બતાવ્યો સર મેં. ફક્ત એકાદ મહિનાની મહેનતનું પરિણામ નથી, આ સફળતા આખું વર્ષ કરેલી મહેનતની છે. ન તહેવારો ઉજવ્યા, ન પ્રસંગોમાં ફર્યા, દિવસ રાત ફક્ત અભ્યાસને જ પ્રાધાન્ય આપ્યું અને તેના કારણે આજે આ વિદ્યાર્થીઓની ખુશી મનમાં સમાતી નથી.